તો ગાઈસ સ્વાગત છે ફરીથી એક આપણા નવા બ્લોગમાં. અને ગાઈસ થઈ ગઈ છે હળદી ઉતર. અને ગાઈસ માંડવીનું હે ને એકદમ પાડિયા ઉપડાઈ ગયા હવે, થોડા ઘણા જ રહ્યા હે. જોઈ લ્યો બાકી ગાઈસ, જોઈ લ્યો કેમ બાકી ચંદ્રમામાં ગયા ને સૂર્યમામાં અત્યારે ઉગીએ. જોઈ લ્યો ગાઈસ વાતાવરણ કેમ એકદમ મસ્તીનું. તો ગાઈસ હવે એને માંડવી ઉપાડવાની ચાલુ કરવાની છે આજથી. જોઈએ આપણે તો આટીમાં આવવાનું છે નહીં, કારણ કે ભાગમાં દીધા લે એટલે. અને આરામથી આપણે એને આજે આવ્યા ચક્કર મક્કર મારવા, માર લઈ ચક્કર મારવાની ફરતી ચક્કર માર લઈ. અને જોઈ લ્યો ગાઈસ આપણે આમ જોઈ લ્યો. તમને એમ કહેતા હતો કે ગાઈસ જોઈ લ્યો આપણું વાતાવરણ એકદમ અત્યારે ને સુંદર મજાનું થઈ ગયું છે. અને આપણી ચક્કર મારવાની ચક્કર માર લઈને જોઈ લે ગાઈસ. હવે હે ને માંડવી આજ એક દિનની મહેમાન છે. આજે લગભગ ઉપડી મતલબ બધી તો નહીં ઉપડે, પણ મજૂર કેટલા આવે એ પ્રમાણે જોઈ. નકર તો આજે અડધી તો સાફ થઈ જાય એટલે કાલે પૂરી. ગાઈસ ફાલમાં મને બહુ અત્યારે નથી દેખાતો, પણ જોઈ લે ગાઈસ ફાલ કેટલોક અંદાજો લાગે. બહુ કહેતા નહીં કોઈને, પૂછતા કે એવા નહીં કેટલો ફાલ આવ્યો. ગાઈસ આ ચોખ્ખું બોખું થઈ જાય ને પછી મજા આવી અહીંયા આપણે રખડવાની આરામથી. બાકી હેઠામાં ને બધી ધોઈ નાખી એક કમ, એટલે શું થાય પછી ટ્રેક્ટર વારું હોય ને તો ઉપાધિ ના રહે. નકર હેઠા મેળમાં તો પૂરું થઈ ગયું બધું માંડી હાલચાલ થઈ. એટલે ગેસ ખાધા વિના આવ્યા આપણે, આપણો નાસ્તો કરીને આવી ગયા. જોઈ લ્યો પાણી, અને અહીં પાણીની બોટલ ભૂલાઈ ગઈ છે. તો હવે આપણે આ પાણી પીવાનું આપણું વાવનું. તો થોડી વાર પછી હીચ્યું અને કહેશે આપણે કામમાં ધ્યાન દઈ ફોકસ કરીએ આપણે કામમાં. તો મળશે પછી દેખાડો સન. જોઈ લેવાય સ્કીમ બાકી છે એકદમ મસ્તીનો ઊંચો આવી ગયો. ઓલો તમે લાઈવ કરો પણ લાઈવ ના થઈએ આપણે યુટ્યુબમાં, ઇન્સ્ટાગ્રામમાં થાય નહીં. તમે 1000 કરાવો તો થાય. જોઈ લેવાય સ્કીમ હે મસ્તીનો. નીચે કલર એવો આવી ગયો ઝાકર હે ને, તો આપણે એમ લાગે કે નીચેથી આવે ને બધું આવે. તો ગાઈસ ફટાફટ આપણું કામ કરવાનું કરી લે, પછી મળશું. તો હાલો ગાઈસ, આપણે છે ને છે આજ બર્થડે, તો બધા વિશ કર્યો, બધા થેન્ક યુ વેલકમ. પણ ગાઈસ મને ને બર્થડે કોઈ વિશ કરે એ ઉપાય નથી, પણ ફોન કરીને કોઈક કહે ને કે હેપી બર્થડે ભાઈ, હેપી બર્થડે મિત્ર, એમાં મજા આવે બહુ. કારણ ખબર કોઈ શું થઈ ગયું હું નથી કહેતો કોઈને કે ભાઈ તમે કર્યો કોઈ ખોટું કર્યું કામમાં હોય, પણ એમ થોડી અલગ મજા આવે. પહેલાં કેમ ફોન નહોતા બધા ભેગા રાખતો હતો હેપી બર્થડે હતું. ફોન કરીને તમે કહો ને હેપી બર્થડે લઈને એ ઉત્સાહ આવે કે ભાઈ આપણો બર્થડે કોઈને યાદ છે. એટલે મારો બર્થડે કોઈને યાદ હોય ના હોય મને કાંઈ ફરક નથી પડતો. આપણે આપણી રીતે જીવવાળા માણસો. બધે મને હેપી બર્થડે કીધું જીની બધા આભાર. જોઈને કહેશે એ ભાઈ આભાર. મળશે પછી આગળ. ગાઈસ આપણે નીકળી ગયા હતા આરામથી, અને જોઈ શકો તો બધું. તો બર્થડે છે તમારા ભાઈનો છે, ચોકલેટો વેચવાનો વિચાર છે. તો ફટાફટ લેતા આવી ચોકલેટો વેચતી. હું ગાઈસ હવે પહેલાં જે મજા આવતી ને બર્થડે બધા ભાઈઓ ભેગા હોય ને બર્થડે વિશ કરતા હોય ને ઝાપટું પડતી હોય ને એના જેવી મજા યાર ના આવે. 20 વર્ષ થઈ ગયા પૂરા, પણ એ જે 7-8 વર્ષ પહેલાં બર્થડે ઉજવતો ને બહુ મજા આવતી. બીજા 15 વર્ષમાં ગાઈસ બર્થડેનો ટ્રેન્ડ જ અલગ હતો. અત્યારે તો કેક કાપો, ઓમ કરો તેમ કરો, મને ગમે જ નહીં. ગાઈસ આપણે આવી ગયા દુકાને. ગાઈસ આપણો બર્થડે હતો, ઘણા વિશ કર્યું, બધાને આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ બધાને. બર્થડે યાદ છે નથી ને કાંઈ વાંધો નહીં, મને કાંઈ પડી નથી. બર્થડે કોઈ વિશ કરે ના કરે, આપણે તો મોજા. વિશ કરે મોજા, ના કરે ડબલ મોજા. તો બધાને થેન્ક યુ. આપણો બર્થડે દિલથી પ્રેમથી ફોન કર્યા હોય, દિલથી સ્ટોરી રાખી હોય, પણ મને માફ કરજો ગાઈસ, હું સ્ટોરી રાખવામાં નથી. મને આજથી સ્ટોરી નહીં રહી, કોઈની પણ સ્ટોરી રાખવામાં નથી. મને બર્થડેની સ્ટોરી જ ન ગમે ગાઈસ. નો એવોઇડ, ઓનલી કોલ મી માય હેપી બર્થડે દિવ્યેશ, એમાં મજા આવે. હું તો ગાઈસ તમને સાચી વાત કરું કે કોઈનો બર્થડે હોય ને તો તમે એને ફોન કરીને વિશ કરજો અને લખીને વિશ કરજો, મોજ આવી જાય. અંદરથી કહે થેન્ક યુ ભાઈ, થેન્ક યુ, તે ફોન કરીને વિશ કર્યો, એ ફિલિંગ જ અલગ હોય. મેં તો ઘણાને હું તો એમાં જ વિશ કરું.
સ્ટોરી મૂકું પણ હવે સ્ટોરી નહીં મૂકું કોઈની. 20 વર્ષ પૂરા, જિંદગી ગઈ હવે નવી જિંદગી. તો દુકાને હતા અને બાપાની ગયા છે વાડીએ, કારણ કે શું કહેવાય માંડવી થવી છે તો અહીંયા ગયા છે, કામ છે એટલે. બાકી તો આપણે અહીં છે મોજથી આજે બર્થડે છે, પણ કામમાં તો આપણે આપણો બેસ્ટ દેવાનો આખા દીમાં. તો મળશું પછી આગળ. તો ગાઈસ આપણે દુકાને બેઠા હતા, બાપાને ગયા નથી, ફોન કરવો જશે કારણ કે મારે પાછું થોડું કામ છે, કામ કરીશ એટલે વાંધો ના આવે ગાઈસ. અને ગાઈસ આજે ને સવારમાં જ મારો મૂડ વિખાઈ ગયો. મતલબ એક ભાઈબંધ અરે કહા થઈ ગયું, મતલબ કા એટલે હું તમને વાત કરી દઉં, કા એટલે એમ કાંઈ કા નથી થઈ, નથી કહેવું મારું લેવા દે, બધે ના કહેવાય વસ્તુ એટલા માટે. તો મળશું પછી આગળ. તો ગાઈસ આપણે એને નીકળી ગયા અહીં જોઈ લઈએ ભેગી કરીને કે રીયું જરીક જો વાં જરીક ધોવાનું રહ્યો ને અહીંયા ધોવાઈ ગયો એટલો રહ્યો. મને એમ થતું કંઈ કંઈ આ તો બપોર છે, મતલબ બપોરથી તો પૂરું કરી નાખ્યું, હવે રીયો પછી ફ્રી શકાય જવું. ને ગાય છે ને ટ્રેક્ટરવાળાએ બહુ ઘાણી કરી નાખી છે. રાપ તૂટી ગઈ એ કહું કે મને એ રાપની કટકી ગોતી હતી થાય તો એ નવી રાપ તો ચડાવે, પણ મેં કીધું ગોતી લઉં, જડે તો હું ફોન કરું, નકર ના કરું. તો હાલ આપણું મન થયું કે ચક્કર મારતા આવીએ, આમ જડી જાય છે ઉપાધિ નારી કાંટે કાંટે એને જો થઈ જાય ને આપણે કામ આવી જાય એટલા માટે ફટાફટ આપણે ચેક કરતા હોય, જડે તો હું તમને દેખાડું. બસ તો ફાલ જોઈ લો, આવ્યો કંઈ જોયું ફાલ લાગતો નથી. હું થાય ભાઈ ઓકે માંડીમાં તડકો લાગે એવો કાંઈ હા તડકો હા ભાઈ. અને હું ખબર તડકો પીને કહેવાય કંઈ કામ કરતા એને. તો આપણે આમ ચક્કર મારીએ પણ આપણે ક્યાંય રાપ દેખાય નહીં, તો પાછા આમ ચક્કર મારી પછી મળશું. હવે આપણે નીકળી ગયા ઘરે, ફટાફટ નીકળી ગયા. થોડું ઘણું રહીએ જ્યાં હવે રહ્યું ને થોડુંક આગળ રહ્યું છે તો એ ભેગી કરીને આપણે ફટાફટ જવાનું દુકાને જવાનું પાછું એટલા માટે. હો ગાઈસ બહુ તડકો લાગ્યો, આવો તડકો ના પહેલાં કામ કરતા ને તો આવો તડકો ના લાગતો, હવે જરીક વાર એમ થઈ જાય કે ઝટ છાંયો થઈ જાય. આનો કંઈક સોલ્યુશન તો કરવું જોઈએ, કામકાજ થોડુંક ચાલુ કરવું જોઈએ ને તો પાછું અઘરું લાગીએ આગળ. વળી આગળ ખેતી કરવાનું થાય તો અઘરું બહુ લાગીએ એટલા માટે. તો ગાઈસ મેં તમને કીધું હતું ને કે આપણે નવીન દુકાનમાં કરવાનું જોઈ લે, થોડો ગઈ ને અનિકમ કાંઈ ચિંતા જ નહીં હવે માનાની આવવા જવાની, મતલબ આપણે એમ જગ્યા થઈ જાય, ડિસ્કાઉન્ટ થઈ જાય બધું. અને વખાર બંધ કરી દે ને કોઈ ગડબડી જાય ને ગાઈસ. જો મેં માલ આવી ગયો પાછો, આપણો માલ હો, માલ સ્પેશિયલ માલ આવી ગયો. કોઈને આ માલ ચાખવો હોય અડવું હોય તો કહેજો. તો ₹50 બાજકો હે અડવા માટે, 50 કિલોનો દાગીનો હોય લઈ લ્યો. આમાં 18 વાળો અને 18 50 અને 17 80 ને બધે પડ્યા હે. હા આવી ગઈ. તો ફટાફટ આપણે નીકળી ગયા અંદર અને પાણી તર લાગી, પાણી પી લે ફટાફટ. બાપા ગયા છે નિવેદ કરવાના તો એ ગયા છે વાડીએ અમારે જોઈએ. બાકી થળો કેમ લાગે, મસ્તીમાં લાગે. આપણે કાકા ઘરે બોટલ ફટાફટ ભરતા ને તો લાગી ફૂલમ ને આપણે જવાનું નથી ઘરે, તો એટલા માટે ફટાફટ દુકાન ભરતા. એક તો અંદર આટલી સ્પીડમાં ભરતો ફટાફટ તમને સબસ્ક્રાઈબ કરી દો. ફટાફટ ભરી પાણી એ ધમા